Hello students, welcome to InSCT Mahila College Junagadh online lectures. BA semester 5, your paper number 12, Literary Criticism 3. લિટરરી ક્રિટિસિઝમ 3 પેપર જે સ્ટડી કરવાનું છે એમાં તમારે ટેક્સ્ટ સ્ટડી કરવાની છે. ટેક્સ્ટનું નેમ છે ધી મેકિંગ ઓફ લિટરેચર બાય R.A. સ્કોટ જેમ્સ, જેમાં યુનિટ નંબર 1 to 4 સુધીના છે. યુનિટ નંબર 1 છે જે એમાં આપણો ફર્સ્ટ ટોપિક જોવાનો છે ફંક્શન્સ ઓફ લિટરરી ક્રિટિસિઝમ. સો લેટ વી સી ધેટ. ફર્સ્ટ ઓફ ઓલ, નેચર એન્ડ ફંક્શન ઓફ લિટરરી ક્રિટિસિઝમ. અહીંયા સ્ક્રીન ઉપર તમને આપેલું છે તેમાં આપણે જોઈએ ડેફિનેશન. ઇટિમિયોલોજીકલી ધી વર્ડ ક્રિટિસિઝમ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ગ્રીક વર્ડ મિનિંગ જજમેન્ટ. ઇટિમિયોલોજીકલી એક એવો શબ્દ છે કે જે ક્રિટિસિઝમમાં ક્યાંથી લેવામાં આવેલો છે તો કે જે ગ્રીક વર્ડનો મિનિંગ છે જેનો શું મિનિંગ થાય છે કે જજમેન્ટ. જજમેન્ટ એટલે કે ચુકાદો. ઇટ ઇઝ એન એક્સરસાઇઝ ઇન જજમેન્ટ. આ એક ખરેખર એક શું છે તો કે એક એવી ચુકાદો એટલે કે જે જજમેન્ટ છે, જે મિનિંગ નીકળેલો છે ઇટિમિયોલોજીકલીનો, એ એક એવી એક્સરસાઇઝ છે. લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ધી એક્સરસાઇઝ ઓફ જજમેન્ટ ઓન વર્ક્સ ઓફ લિટરેચર. હવે લિટરરી ક્રિટિસિઝમ એટલે કે જે સાહિત્યિક ટીકા છે અહીંયા, કે કોઈ પણ ભાષા લખાય છે ત્યારે એના ઉપર ઘણી વખત કોઈ રાઇટર છે, ક્રિટિક છે, એને ક્રિટિસાઇઝ કરતા હોય, તો આ એક એની ચુકાદા માટેની એક એવી એક્સરસાઇઝ કરવાની આવેલી છે કે જે દરેક વર્ક ઉપર થાય છે સાહિત્યમાં. ટુ એક્ઝામાઇન ધી મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ એન્ડ ફાઇનલી ટુ ઇવેલ્યુએટ ધી આર્ટિસ્ટિક વર્થ ઇઝ ધી ફંક્શન ઓફ ક્રિટિસિઝમ. હવે અહીંયા શું કીધું છે તો કે આપણે એનું શું પરીક્ષણ કરવાનું છે તો કે ખરેખર એના જે મેરિટ્સ અને ડીમેરિટ્સ છે, એટલે કે એના ગુણ ને અવગુણ ક્યાં છે, અને ફાઇનલી આપણે એ જોવાનું છે કે એને ઇવેલ્યુએટ કરીએ એટલે કે આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે એની આર્ટિસ્ટિક વર્થ શું છે, એનું મૂલ્ય કેટલું છે એ, અને સાથે કે અહીંયા એના જે ઇઝ ધી ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટલે કે અહીંયા એનું જે કાર્ય કીધું છે ક્રિટિસિઝમનું, સાહિત્યિક રીતે જે આપણે એને ક્રિટિસાઇઝ કરીએ તો એનું મેઇન ફંક્શન રહી શકે. ધસ લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ધી સ્ટડી, ડિસ્કશન, ઇવેલ્યુએશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ લિટરેચર. એટલા માટે આપણે કીધું છે કે જે લિટરરી ક્રિટિસિઝમ છે એ કેવો અભ્યાસ છે તો કે ખરેખર એમાં ડિસ્કશન છે, ઇવેલ્યુએશન છે અને ઇન્ટરપ્રિટેશન સાહિત્યનું કરવામાં આવેલું છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ધી ઇવેલ્યુએશન ઓફ લિટરરી વર્ક્સ. એટલે કે જે ભાષામાં સાહિત્યિક ટીકા કરવામાં આવે છે એ કેવું મૂલ્યાંકન છે તો કે એક લિટરરી વર્ક્સ એટલે કે સાહિત્યમાં જે કામ થાય છે એના ઉપર. ધીસ ઇન્ક્લુડ્સ ઇટ્સ ક્લાસિફિકેશન બાય જેનર, સ્ટ્રક્ચર એન્ડ જજમેન્ટ ઓફ વેલ્યુ. એટલે કે આમાં શેનો સમાવેશ કરવામાં આવે છે તો કે એને ક્લાસિફાય કરવામાં આવે છે, એટલે એનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. કોના વડે તો કે જેમાં જેનર હોય એટલે કે શૈલી હોય, સ્ટ્રક્ચર હોય એટલે કે એનું પોતાનું માળખું કેવું છે એ, એન્ડ જજમેન્ટ એટલે કે અહીંયા જે નિર્ણય લેવામાં આવેલો છે, જજમેન્ટ ઓફ વેલ્યુ એટલે કે એનું પોતાનું મૂલ્યાંકનનો જે નિર્ણય લેવામાં આવેલો છે એના વડે એને અલગ રીતે ક્લાસિફાય કરવામાં આવે છે. લિટરરી ક્રિટિસિઝમ આસ્ક વોટ લિટરેચર ઇઝ એન્ડ વોટ ઇટ ડઝ એન્ડ વોટ ઇટ ઇઝ વર્થ. એટલા માટે લિટરરી ક્રિટિસિઝમ છે એ એવું પૂછે છે કે ખરેખર ભાષા શું છે, તે શું કરે છે અને તેનું મૂલ્ય શું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. લિટરરી ક્રિટિસિઝમ હેલ્પ્સ રીડર્સ લાઇક યુ એન્ડ મી ઇન્ટરપ્રિટ ધી લિટરેચર વી રીડ. એટલે ખરેખર જે લિટરરી ક્રિટિસિઝમ છે એ આપણને શું મદદ કરે છે તો કે તમારા અને મારા જેવા જે વાચકો છે, જે રીડર્સ છે, એને સારી રીતે ઇન્ટરપ્રિટ કરે છે અને એની વેલ્યુ સમજાવે છે. સાથે સાથે આપણે જે વાંચીએ છીએ, જે રીડ કરીએ છીએ સાહિત્યમાં, એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે થાય, એટલે એ આપણને લિટરરી ક્રિટિસિઝમ મદદ કરે છે. Each literary theory provides us with a different way of looking at a given literary work. એટલે દરેકે દરેક જે લિટરરી થિયરી છે એ આપણને એ શું પ્રોવાઈડ કરે તો કે અસ વિથ અ ડિફરન્ટ વે ઓફ લુકિંગ એટલે કે દરેક વખતે શું હોય તો કે અલગ રીતે જોવાનો એક આપણને વે બતાવે છે.
એટ અ ગીવન લિટરરી વર્ક, એટલે કે એનું કોઈ પણ લિટરરી વર્ક હોય ત્યારે આપણને આપે છે. એન્ડ વિચ કેન અલ્ટિમેટલી રિવીલ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ અબાઉટ ઇટ, એટલા માટે કે એમાં ખરેખર અલ્ટિમેટલી રિવીલ એટલે એ શું જાહેર કરે છે, શું પ્રકટ કરે છે, તો કે ખરેખર જે મહત્વપૂર્ણ એના કોઈ એવા પાસાઓ છે જે જરૂરી છે આપણા માટે, આસ્પેક્ટ્સ એટલે એ બધું આપણને એ આપે છે. બટ વોટ આર ધીઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ, હવે અહીંયા એવું કીધું છે કે ખરેખર એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ક્યાં છે એમ, તો એ જોઈએ. લિટરરી ક્રિટિસિઝમ હેલ્પ્સ અસ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અબાઉટ અ લિટરરી ટેક્સ્ટ. ફોર એક્ઝામ્પલ, હવે એમ કીધું છે કે લિટરરી ક્રિટિસિઝમ આપણે સાહિત્યિક ટીકા તો થઈ આપણને મદદ કરે છે આવી રીતે, પણ શું તો કે અહીંયા સમજવાનું શું છે તો કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અબાઉટ અ લિટરરી ટેક્સ્ટ, એટલે કે જે કોઈ સાહિત્યિક રીતે અહીંયા કોઈ ટેક્સ્ટ આપવામાં આવેલો છે તમને, એ વોટ એવર, પછી એનું કોઈ બી લિટરેચરનું ફોર્મ હોય, એ પછી નોવેલ હોય કે નોવેલા હોય, શોર્ટ સ્ટોરી હોય, કોઈ બી હોય, તો એના માટે અહીંયા આપણને એના એક્ઝામ્પલ આપ્યું છે. એના 3 પોઈન્ટ છે. એમાં ફર્સ્ટ છે ઇટ્સ સ્ટ્રક્ચર, એટલે કે પહેલું તો કે એનું માળખું કેવું છે તે. સેકન્ડ, ઇટ્સ કન્ટેક્સ સોશિયલ, ઇકોનોમિક, હિસ્ટોરિકલ, એટલે કે એનો સંદર્ભ શું છે, એ સામાજિક રીતે, પછી ઇકોનોમિકલી રીતે અને હિસ્ટોરિકલ રીતે, એ ત્રણેય રીતે, એટલે સામાજિક, આર્થિક અને હિસ્ટ્રીની રીતે, ઇતિહાસની રીતે એનો સંદર્ભ જોવાનો. એન્ડ થર્ડ, હાઉ ધી ટેક્સ્ટ મેન્યુપ્યુલેટ્સ ધી રીડર, એટલે કે ખરેખર કેવી રીતે જે ટેક્સ્ટ છે એ રીડરને સાથે, એ મીન્સ કે એની સાથે કેવી રીતે એને મેન્યુપ્લેટ્સ કરે છે, એટલે કે કઈ રીતે એની ચાલાકી એવી કરે છે, તો એ અહીંયા એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે. સો ઇન શોર્ટ, લિટરરી ક્રિટિસિઝમ હેલ્પ્સ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધી રિલેશનશિપ બિટવીન ઓથર્સ, રીડર્સ એન્ડ લિટરરી ટેક્સ્ટ, એટલે ટૂંકમાં કહીએ તો લિટરરી ક્રિટિસિઝમ આપણને એ મદદ કરે છે કે જે શું સમજવામાં હેલ્પ કરે છે, તો કે ઓથરની, રીડરની સાથે અને લિટરરી ટેક્સ્ટ સાથેની જે સંબંધ છે એ સમજવામાં એ આપણને હેલ્પફુલ રહે છે. ધી એક્ટ ઓફ લિટરરી ક્રિટિસિઝમ અલ્ટિમેટલી ઇન્હાન્સ ધી એન્જોયમેન્ટ ઓફ અવર રીડિંગ ઓફ ધી લિટરરી વર્ક, એટલા માટે આ એનું એક લિટરરી ક્રિટિસિઝમનું એવું કાર્ય છે કે જે ખરેખર રીડિંગનો એન્જોયમેન્ટ વધારે છે. લિટરરી વર્ક જ્યારે રાઇટર, એઝ અ રાઇટર જ્યારે લખે છે ત્યારે, અને એઝ અ રીડર તમે જ્યારે એને રીડ કરો છો ત્યારે. ક્રિટિસિઝમ ઇઝ ધી એક્સરસાઇઝ ઓફ જજમેન્ટ ઇન ધી એરિયા ઓફ આર્ટ એન્ડ લિટરેચર, એટલા માટે કે જે ક્રિટિસિઝમ છે, જે આલોચના કરવામાં આવે છે, એ ખરેખર એક એવી એક્સરસાઇઝ છે કે જે ખરેખર આર્ટ અને લિટરેચરના એરિયામાં કેવી છે તો કે એ નિર્ણયાત્મક છે. ઇટ ઇઝ ધી ઓવરઓલ ટર્મ ફોર્મ સ્ટડીઝ કન્સર્ન વિથ ડિફાઇનિંગ, એનાલાઇઝિંગ એન્ડ ઇવેલ્યુએટિંગ વર્ક્સ ઓફ લિટરેચર, એટલા માટે ઓવરઓલ ટર્મ જોઈએ તેના સ્ટડી માટેની, તો એ કોની સાથે કન્સર્ન કરેલી હોય છે તો કે જે એની ડેફિનેશન છે, ડિફાઇનિંગ એટલે એના એની વ્યાખ્યાની સાથે, એની સાથે એનું એનાલાઇઝ થાય છે એ, અને સાથે એનું મૂલ્યાંકન થયેલું છે એના વર્કની સાથે એ. ઇટ રિફર્સ ટુ ડિસ્ક્રિપ્શન, એનાલિસિસ, ઇન્ટરપ્રિટેશન એન્ડ ઇવેલ્યુએશન ઓફ લિટરરી વર્ક્સ, આ ખરેખર એક એ વસ્તુ બી રિફર કરે છે લિટરરી ક્રિટિસિઝમ છે કે શું તો કે એમાં એનું ડિસ્ક્રિપ્શન છે, એટલે કે એનું વર્ણન કરેલું છે. નેક્સ્ટ એનું એનાલિસિસ કરેલું છે, એટલે કે એનું વિશ્લેષણ પણ થયું છે, સાથે સાથે એનું ઇન્ટરપ્રિટેશન એટલે કે એનું અર્થઘટન પણ કરવામાં આવેલું છે, અને બીજું કે એનું ઇવેલ્યુએશન એટલે કે એનું મૂલ્યાંકન છે, એ બધાનો એ શું કરે છે તો કે એને રિફર કરે છે, એટલે કે લિટરરી વર્ક્સ આ બધાનો સંદર્ભ આપે છે. લિટરરી ક્રિટિસિઝમ ડીલ્સ વિથ ડિફરન્ટ ડાયમેન્શન્સ ઓફ લિટરેચર, એટલા માટે જે લિટરરી ક્રિટિસિઝમ છે એ આ એવી ડીલ્સ કરેલી હોય છે કે જે એના અલગ અલગ સાહિત્ય છે, તો સાહિત્યના અલગ અલગ પરિમાણ કેવા હશે એની સાથે પણ એની ડીલ હોય છે. અકોર્ડિંગ ટુ ગ્રિફિથ એક રાઇટર છે, ત્યારે એણે 2002માં કીધેલું છે, પ્રાયર ટુ ધી 20th સેન્ચુરી, એટલે કે જ્યારે 20મી સદીની વાત હતી ત્યારે એ જ વખતે એણે બિગિનિંગમાં કીધેલું છે, ધી ઇન્વેસ્ટિગેશન ઓફ ધી નેચર એન્ડ વેલ્યુ ઓફ લિટરેચર હેડ
હેડ અ લોંગ એન્ડ ડિસ્ટિંગ્વિશ્ડ હિસ્ટ્રી. એટલે કે જે ખરેખર ભાષામાં અહીંયા તો કે સાહિત્યમાં શું જોવાનું કીધું છે એને, તો કે એની જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું હતું એનું નેચર, એની વેલ્યુ, એ બધું, ત્યારે તો કે એ લાંબી અને કેવી હતી તો કે ડિસ્ટિંગ્વિશ કરાયેલી એક એવો ઇતિહાસ હતો. હવે એની શરૂઆત ક્યારથી થઈ તો કે બિગિનિંગ વિથ પ્લેટો એન્ડ એરિસ્ટોટલ એન્ડ કન્ટિન્યુઇંગ ઇનટુ મોડર્ન ટાઈમ્સ વિથ સચ ફિગર્સ એઝ સર ફિલિપ સિડની, જ્હોન ડ્રાયડન, સેમ્યુઅલ જોન્સન, વિલિયમ વર્ડસવર્થ, સેમ્યુઅલ ટેલર કોલરીજ એન્ડ મેથ્યુ આર્નોલ્ડ. એટલે કે આ બધાની શરૂઆતમાં જ્યારે ઇતિહાસમાં જ્યારે આની શરૂઆત થઈ ત્યારે એમાં શરૂઆત કોના દ્વારા કરાયેલી હતી તો કે પ્લેટો, એરિસ્ટોટલ વડે. અને પછી કન્ટિન્યુટી કઈ રીતે જળવાયેલી છે તો કે મોડર્ન ટાઈમમાં જ્યારે ખરેખર એમાં કોણ હતું તો કે એમાં સર ફિલિપ સિડની, જ્હોન ડ્રાયડન, સેમ્યુઅલ જોન્સન, વિલિયમ વર્ડસવર્થ ને સેમ્યુઅલ ટેલર કોલરીજ અને મેથ્યુ આર્નોલ્ડ. બટ ધેર ઇન્વેસ્ટિગેશન્સ, એટલે આ લોકોએ જે તપાસ કરેલી છે એમાં મેઇન શું કહે છે તો કે બટ ધેર ઇન્વેસ્ટિગેશન્સ ફોકસ્ડ પ્રાઇમરીલી ઓન ઇવેલ્યુએશન. એટલે કે ખરેખર એની તપાસમાં મેઇન ફોકસ છે એનું જે પ્રાથમિક એનું મૂલ્યાંકન હોય એના ઉપર, નહીં કે એના ઇન્ટરપ્રિટેશન, એટલે કે એના મૂલ્યાંકન ઉપર એની તપાસ કરેલી હતી, એના અર્થઘટન ઉપર નહીં. તે એક્સપ્લોર્ડ વોટ લિટરેચર ઇઝ and praised or condemned works that failed to meet whichever standards they deemed essential. એટલે કે એ શું કરે છે તો કે શું ગોતે છે, એક્સપ્લોર્ડ વોટ લિટરેચર ઇઝ, એટલે ખરેખર સાહિત્ય શું છે, એટલે કે એ અને સાથે તેઓ એ પણ ગોતે છે કે પ્રેઝ, એના વખાણ પણ કરે છે, અથવા તો ક્યારેક શું થાય તો કે કન્ડેમ્ડ, એટલે એના કામની નિંદા પણ થાય છે. ધેટ ફેલ્ડ ટુ મીટ વિચ એવર, એટલે કોઈ વખત એ ફેલ પણ જાય છે એમાં એની સાથે એને મેળવવામાં. એન્ડ વિચ એવર સ્ટાન્ડર્ડ્સ ધે ડીમ્ડ ઇસેન્શિયલ, એટલે કે એનાથી શું થાય તો કે જે કોઈ વખત એને એમાં નિષ્ફળ પણ જવું પડે છે. ઇન ધી રિપબ્લિક છે પ્લેટોનું વર્ક છે, એમાં કીધેલું છે ટુ સાઇટ વન એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ, આ એક એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્લેટો કન્ડેમ્ડ ઓલ લિટરેચર, એટલે કે પ્લેટો છે એ ખરેખર તો કે બધા સાહિત્યની શું કરે છે તો કે એની બધા જ કન્ડેમ્ડ, એટલે નિંદા કરે છે. બીકોઝ ઇટ સ્ટીર્સ અપ ધી પેશન્સ, અને છતાં પણ તે કેવું કહે છે તો કે તે સ્ટીર્સ અપ ધી પેશન્સ, એટલે કે તે બુદ્ધિને પોષવા કરતાં પણ અપ ધી પેશન્સ, લસ્ટ, ડિઝાયર, પેન, એંગર રાધર ધેન નર્ચર્સ ધી ઇન્ટેલેક્ટ, એટલે કે તે બુદ્ધિને આપણે ખરેખર પોષવા કરતાં પણ શું તો કે એમાં જુસ્સો, એની વાસના, ઈચ્છા, પીડા અને ક્રોધને તે શું કરે છે તો કે ઉત્તેજિત કરે છે. નેક્સ્ટ પોઈન્ટ આમાં આપેલો છે, ડાર્ક કલરથી લખેલું છે, ફંક્શન્સ ઓફ લિટરરી ક્રિટિસિઝમ. એ જોઈએ. ધી ફંક્શન્સ ઓફ લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ટુ એક્ઝામાઇન ધી મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓર ડિફેક્ટ્સ ઓફ અ વર્ક ઓફ આર્ટ એન્ડ ફાઇનલી ટુ ઇવેલ્યુએટ ઇટ્સ વર્થ. એટલે કે હવે અહીંયા લિટરરી ક્રિટિસિઝમ છે તો એનું ફંક્શન શું છે, એનું કાર્ય તો કે એ એક્ઝામાઇન કરે છે કઈ વસ્તુનું તો કે કોઈ એવા એના ગુણ અવગુણ છે એ, એટલે કે એની અંદર એની કોઈ એવી સારી બાબત છે અથવા તો કોઈ એની બેડ મેટર છે, તો એ બધાનું શું કરે છે તો કે એને એક્ઝામાઇન, એટલે કે એનું પરીક્ષણ કરે છે. અને સાથે સાથે શું તો કે ઓર ડિફેક્ટ્સ ઓફ અ વર્ક ઓફ આર્ટ એન્ડ ફાઇનલી ટુ ઇવેલ્યુએટ ઇટ્સ વર્થ, અને સાથે તેની કિંમત હોય તો એનું એ ઇવેલ્યુએશન, એટલે કે મૂલ્યાંકન પણ કરે છે. ધી ચીફ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ ઇઝ ટુ અનલાઇટન એન્ડ સ્ટિમ્યુલેટ, એટલે કે ખરેખર એનું ચીફ ફંક્શન, એનું મેઇન કામ શું છે ક્રિટિસિઝમનું તો કે લોકોને એના ઉપર તો કે વધારે એ પ્રકાશ પાડીને કહી શકે અને એને ઉત્તેજિત કઈ રીતે કરવા એ અહીંયા વાંચવા માટે, રીડર માટે વાત કરે છે. લિટરરી ક્રિટિસિઝમ એટલે એનું મેઇન ફંક્શન છે. ધી ટ્રુ ક્રિટિક ઇઝ ધી વન હુ ઇઝ ઇક્વિપ્ડ ફોર હિઝ ઓર હર ટાસ્ક બાય અ સાઉન્ડ નોલેજ ઓફ હિઝ સબ્જેક્ટ, એટલે ખરેખર સાચો જે કોઈ વિવેચક છે, સાચો ક્રિટિક છે, એ શું કરે તો કે એ એક એવો હોય છે કે જે હિઝ ઓર હર ટાસ્ક, એટલે એને એ હી ઓર શી કોઈ બી હોઈ શકે, તો એના માટેનો એનો એક ટાસ્ક છે, એટલે કે એના માટેનું જે વર્ક એને છે તો એમાં એને ખરેખર એ પોતે સાચો હોય એટલે શું કહે છે તો કે બાય અ સાઉન્ડ નોલેજ ઓફ હિઝ સબ્જેક્ટ, એટલે એને પોતાના વિષયમાં એક એને એવો અવાજ મળી રહે છે.
The true critic can discover the qualities of power, beauty and depth of significance. એટલે કે સાચો ક્રિટિક છે એ શું ગોતી શકે છે, શું શોધી શકે છે? ડિસ્કવર એટલે કે એવી એની ખાસિયતો કે જેમાં પાવર છે, બ્યુટી, ડેપ્થ ઓફ સિગ્નિફિકન્સ એટલે આ બધાની ઓળખ એ આપણને આપે છે. શી ઓર હી કેન ગીવ અસ અ ફ્રેશ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે એ આપણને એક સારો એવો દ્રષ્ટિકોણ પણ આપી શકે છે. She or he is sometimes a pathfinder, breaking new ground with a friendly passion. એ આપણને કોઈ વખત એક સારો રસ્તો આપે છે, પાથફાઇન્ડર છે, રસ્તો બતાવનાર છે, ગોતનાર છે. એન્ડ બ્રેકિંગ ન્યૂ ગ્રાઉન્ડ કે જે જુસ્સાથી શું કરે તો કે કોઈ વખત વિથ અ ફ્રેન્ડલી પેશન એટલે કે એ સારી રીતે બ્રેકિંગ ન્યૂ ગ્રાઉન્ડ એટલે કે કોઈ નવું જ એવું ગ્રાઉન્ડ છે તો એને એ બ્રેક તોડી નાખે છે. કઈ રીતે તો કે એની સાથે એવું પેશન હોય છે, ફ્રેન્ડલી એમ એટલે કે ઉત્સાહથી એને તોડી પાડે છે, જુસ્સા સાથે હોય છે એટલા માટે. As such, the primary functions of literary criticisms are interpretation and judgment. એટલે ખરેખર તો કે પ્રાઇમરી એના ફંક્શન્સ ક્યાં રહી છે લિટરરી ક્રિટિસિઝમના તો કે એક એટલે અર્થઘટન છે, ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન અને સેકન્ડ વન છે એ કયું આવશે તો કે જજમેન્ટ એટલે કે અર્થઘટન અને નિર્ણય છે એ એના પ્રાઇમરી ફંક્શન્સ છે કોના લિટરરી ક્રિટિસિઝમના. નેક્સ્ટ, another important factor to note is that the view of criticism is directly related to the critic's own intellectual philosophy or outlook of life. હવે બીજું એનું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એટલે પરિબળ કયું છે તો કે આપણે અહીંયા એ જ નોંધવાનું છે that the view of criticism is directly related એટલે કે એ ડાયરેક્ટ કોની સાથે રિલેટ છે તો કે critics own intellectual philosophy એટલે કે ક્રિટિકની પોતાની બૌદ્ધિક એનું તત્વજ્ઞાન કેવું છે, એનું પોતાનું દર્શનશાસ્ત્ર કેવું છે, ઓર આઉટલુક ઓફ લાઈફ અને સાથે એના જીવનનો જે આઉટલુક છે એની સાથે. It is determined by the likes, dislikes and prejudices of the critic, him or herself, and this is equally shaped by the socio-political sensibilities of the critic's environment. એટલે આ કેવું છે તો કે એના ઉપર નિર્ધારિત છે, ડિટરમાઇન કરેલું છે કે એના ઉપર નક્કી થયેલું હોય કોના ઉપર તો કે ક્રિટિક ઉપર. પછી એના ગમા, અણગમા અને એના પ્રેજ્યુડાઇસીસ એટલે કે એના પૂર્વાગ્રહો ક્રિટિકના, હિમ ઓર હરસેલ્ફ અને એ ખરેખર કેવા છે તો કે ધીસ ઇઝ ઇક્વલી શેપ્ડ બાય એટલે કે એને બેને સરખા જેવા આકાર આપેલા હોય છે કે જે સોશિયલી અને પોલિટિકલ સેન્સિબિલિટીની સાથે ક્રિટિકના પોતાના એન્વાયરમેન્ટમાં એને ડિપેન્ડ એના ઉપર નિર્ધારિત કરાય ડિટરમાઇન કરાયેલા હોય છે. એઝ સચ ક્રિટિકલ થિયરીઝ આર શેપ્ડ બાય ધી સ્પિરિટ ઓફ ધી એજ એટલે કે સાચા અર્થમાં કહી શકીએ કે ખરેખર જે ક્રિટિકલ થિયરી છે એ એવી રીતે આકાર અપાયેલી હોય છે કે જે એ એજમાં કોઈક એવા જુસ્સાથી એને એક આવી રીતે ક્રિટિક વડે એને શેપ અપાયેલો હોય છે. ધી ક્વોલિટીઝ ઓફ અ ક્રિટિક એટલે કે એની પોતાની કેરેક્ટરિસ્ટિક્સ એની ખાસિયતો આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ કે એઝ અ ક્રિટિક એની અંદર કેવી કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ નો ધી ક્વોલિટીઝ ઓફ અ ક્રિટિક. હવે એ ખરેખર કેવી છે તો કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વની છે. લેટ વી સી ફર્સ્ટ, he or she must be someone of rare sensibility, have a rare and unique sense of judgment. હવે અહીંયા શું કીધું છે કે તે અથવા તેણી એ he or she કોઈ બી હોઈ શકે એટલા માટે કે ખરેખર he or she must be someone of rare sensibility એટલે કે એ કોઈક રેરલી એમ દરેક વખતે નહીં એમ પણ રેરલી એ શું હોય તો કે સેન્સિબલ હોય છે એટલે એવી સંવેદનશીલતા ધરાવનાર હોવા જોઈએ. અને બીજું આગળ કીધું છે હેવ અ રેર એન્ડ યુનિક સેન્સ ઓફ જજમેન્ટ એટલે કે એનો ખરેખર જે નિર્ણય છે એનો ચુકાદો છે એ કેવો હોય તો કે દુર્લભ અને અનન્ય અર્થમાં હોવો જોઈએ એટલે કે યુનિક હોવો જોઈએ. સેકન્ડ છે હી મસ્ટ બી સમવન વાઇડલી રીડ એટલે કે એણે એટલે કે એઝ અ ક્રિટિક કોઈ મેનની જ વાત કરવામાં આવી છે, અહીંયા હી આપેલું છે, શી નથી આપેલું. હી મસ્ટ બી સમવન વાઇડલી રીડ તેમણે કોઈને વ્યાપકપણે વાંચવું જોઈએ. નેક્સ્ટ નંબર 3, હી મસ્ટ હેવ પ્રોપર ટ્રેનિંગ એન્ડ ટેકનિકલ સ્કિલ ઇન ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ લિટરેચર
તેમણે ખરેખર એક પ્રોપર એવી ટ્રેનિંગ લેવી જોઈએ, અને જેમાં શું તો કે ટેકનિકલ સ્કિલ દરેકે દરેક સાહિત્યની જે ટેકનિકલ સ્કિલ છે ડિફરન્ટ એવી બ્રાન્ચીસ વડે એને એની એક પ્રોપર ટ્રેનિંગ લેવી જોઈએ. નેક્સ્ટ નંબર 4, he must rise above all prejudices, personal, religious, national, political or literary, so as to be objective. તેમણે તો કે શું વધારો કરવો જોઈએ તો કે અબોવ ઓલ પ્રેજ્યુડાઇઝીસ, એટલે ઉપરના આપેલા અહીંયા કે જે એની કોઈ એવી પ્રેજ્યુડાઇઝીસ છે, એના પૂર્વાગ્રહ છે, પછી પર્સનલ, રિલિજિયસ એટલે કે એના વ્યક્તિગત, પછી આધ્યાત્મિક, પછી નેશનલ, પોલિટિકલ અને લિટરરી, આ બધા કેવા હોવા જોઈએ તો કે સો એઝ ટુ બી ઓબ્જેક્ટિવ. નેક્સ્ટ નંબર 5, he must have imaginative sympathy, be sensitive and human. એ ખરેખર એની અંદર એવી સહાનુભૂતિ હોવી જોઈએ એનામાં કે જે ખરેખર સેન્સિટિવ અને હ્યુમન હોવી જોઈએ, એટલે કે માનવીય હોવી જોઈએ. નેક્સ્ટ નંબર 6, he must possess a sound knowledge of human psychology and human nature. એણે એવું સાઉન્ડ નોલેજ ધરાવતું હોવું જોઈએ કે જેમાં હ્યુમન સાયકોલોજી, આપણે જોઈએ કે માણસનું જે માનવીય એનું આપણને વાત કરી છે તો કે એનું મનોવિજ્ઞાન કેવું છે અને માણસનો નેચર કેવો છે તો એ ધરાવતો હોવો જોઈએ. નેક્સ્ટ નંબર 7, he must have knowledge in all branches of literature. તેનામાં સાહિત્યના દરેકે દરેક બ્રાન્ચીસ છે જેટલી એ બધાનું નોલેજ હોવું જોઈએ. નેક્સ્ટ નંબર 8, the critic must get at the mind of the author. ખરેખર જે વિવેચક છે, ક્રિટિક છે, એની એવી રીતે કોઈ ઓથરના માઇન્ડ છે એ એને મેળવી લેવા જોઈએ. એન્ડ નેક્સ્ટ નંબર 9, the critic must have a philosophical mind. એટલે કે ક્રિટિકની પાસે એવું માઇન્ડ પણ હોવું જોઈએ, કેવું તો કે ફિલોસોફિક માઇન્ડ, એટલે કે બૌદ્ધિક તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જે માઇન્ડ હોય એવું માઇન્ડ હોવું જોઈએ. એન્ડ લાસ્ટ વન ઇઝ નંબર 10, must be of varied experience, thoroughly acquainted with the great authors in several languages. એટલે કે વિવિધ એવી એને જે અનુભવ થાય છે, મસ્ટ બી વેરીડ એક્સપિરિયન્સ, એટલે અલગ અલગ એવા એના અનુભવોમાં શું થાય તો કે થોરોલી એક્વેન્ટેડ વિથ ધી ગ્રેટ ઓથર્સ ઇન સેવરલ લેંગ્વેજીસ, એટલે વિવિધ ભાષાઓમાં શું થતું હોય તો કે કોઈ ઘણા એવા મહાન લેખક સાથે એને સંપૂર્ણ રીતે પરિચિત એ હોવા જોઈએ. તો આ શું હતું તો કે જે યુનિટ નંબર 1 છે એના લિટરરી ક્રિટિસિઝમના આપણે ફંક્શન્સ જોયા છે. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ.